કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે તેને લઈને પાર્ટીની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો અમદાવાદના પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે। ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી કરી છે। દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર જોવા મળી રહ્યા છે તો ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયા પણ દાવેદારી કરી છે તો આ સાથે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે ભાજપ પાર્ટીની તડામાર તૈયારીઓ સામે આવે છે ત્યારે અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી રહી છે તો ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા જોવા મળી છે તો ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી કરી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોવા મળી રહ્યા છે। જી રવિ, તો ગુજરાતમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, શું છે વધુ વિગત? બિલકુલ જે વાત કરવામાં આવે છે જે પ્રમાણે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ પશ્ચિમ બેઠક માટે જે સેન્સની પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાલ અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદની પશ્ચિમ સીટ માટે જે સેન્સની પ્રક્રિયા છે તે સેન્સની પ્રક્રિયા અત્યારે હાલ લેવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદની પશ્ચિમ સીટ એટલે કે એસટી અનામત હોવાથી રાજ્યભરમાંથી જે લોકો છે તે લોકો પોતાની દાવેદારી છે તે નોંધાવવા માટે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો પૂર્વ કોર્પોરેટર ચાલુ કોર્પોરેટર ધારાસભ્ય સાંસદ અને તે સહિતના જે ભાજપના અગ્રણીઓ છે તે અગ્રણીઓ પોતે અત્યારે હાલ જે લોકસભાની જે ચૂંટણી છે તે ચૂંટણી પહેલા પોતાનું જે દાવેદારી છે તે દાવેદારી નોંધવા માટે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બેઠક છે તે બેઠકમાં અત્યારે હાલ કુલ 7 વિધાનસભા છે તે 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। સાથે સાથે જે અગ્રણીઓ છે તે અત્યારે હાલ જે દાવેદારી છે તે દાવેદારી નોંધવા માટે હાલ ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પહોંચ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી રહી છે। ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી કરી છે।